નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. અમરેલી લેટર કાંડ, સવાલોના ઘેરામાં પોલીસ. એફએસએલ કર્યા વગર પોલીસે કેમ નક્કી કરી લીધું કે આ લેટર નકલી, ખોટો, ફ્રોડ છે? એફઆઈઆર 28/12/2024ના રોજ સવારે 11 વાગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને મહિલાની ધરપકડ આગલા દિવસે રાત્રે 12:15 એફઆઈઆર નોંધાવ્યા પહેલાં વિઠ્ઠલપુર ખંભાળિયા અમરેલી ખાતેથી કરવામાં આવી, પણ દીકરીની ધરપકડ સાંજે 4 વાગે બતાવવામાં આવી. આવું કેમ? એફઆઈઆર થયા બાદ અમરેલી પોલીસે દીકરી અને બીજા 3 પુરુષ આરોપીઓની ધરપકડ કરી. સુપ્રીમ કોર્ટના ડીકે બાસુ વર્સિસ પશ્ચિમ બંગાળના કેસમાં આપેલ ગાઈડલાઇનનું પાલન કરવામાં ન આવ્યું અને સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરવામાં આવ્યો અને કોર્ટમાં ખોટી હકીકત રજૂ કરી દીકરીના રિમાન્ડ લીધા. રિમાન્ડમાં પુરાવા રજૂ કરી આગળ વધુ પુરાવા મેળવવા માટે રિમાન્ડની માગણી કરી. આરોપીઓને રિમાન્ડ પર લીધા. એસપી કચેરીમાં કુંવારી દીકરી અને આરોપીઓના ચહેરા ઓળખાય તે રીતે પાછળ રાખી પત્રકાર પરિષદ કરવામાં આવી, જેમાં કુંવારી દીકરીની ઓળખ જાહેર થઈ. ગુજરાતના ઇતિહાસમાં ન બન્યું હોય તેવું રિકન્સ્ટ્રક્શનના નામે કુંવારી દીકરીનો પોલીસે વરઘોડો કાઢવામાં આવ્યો. જાહેરમાં આબરૂનું લીલામ કરવામાં આવ્યું. બાદમાં દીકરીએ જામીન અરજી મૂકતા સરકારે વાંધો ન લીધો. દીકરી સામે કોઈ પુરાવા નથી, તેની સામે કોઈ ગુનો બનતો નથી તેવો પોલીસે એફઆઈઆરમાંથી નામ કાઢવા કોર્ટમાં રિપોર્ટ કર્યો. કોર્ટે અરજી નામંજૂર કરી. દીકરીના આક્ષેપ મુજબ પોલીસે કસ્ટડીમાં પટ્ટા માર્યા, પટ્ટા વડે માર માર્યો છે. માનવ અધિકાર આયોગ ચૂપ, મહિલા અધિકાર આયોગ ચૂપ. વારંવાર કોઈને કોઈ બહાને ઉછળી કૂદતા સત્તાધારી પાર્ટીઓના મહિલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ચૂપ, ચૂંટાયેલા હોદ્દેદારો ચૂપ, સત્તાધારી પાર્ટીના નેતાઓ ચૂપ. અને આ સત્તાધારી પાર્ટીના નેતાઓ કેમ ચૂપ છે? તપાસ માટે સીટની નિમણૂક કરવામાં આવી. તપાસ પણ કોની? પોલીસ સામે, આરોપીઓ સામે, મહિલા આક્ષેપ સામે. દીકરીનું મેડિકલ કરવાની વાત આવી, પણ એફઆઈઆર પહેલાં કેવી રીતે મેડિકલ કરવામાં આવે? દીકરીનો આક્ષેપ છે તેમાં પ્રથમ એફઆઈઆર કરવી પડે, પછી સીટ તપાસ કરે તો બરાબર કહેવાય. પણ કોઈ એફઆઈઆર વગર તપાસ છે નહીં. પહેલાં દીકરીની એફઆઈઆર લેવી જોઈએ અને પછી પોલીસ સામે તપાસ કરવી જોઈએ. પણ દીકરીની એફઆઈઆર તો લેવામાં આવી નથી. દીકરીની એફઆઈઆર લીધા પછી સીટની તપાસ કરવાની હોય, પરંતુ આ તો પોલીસે તપાસ કરવાની નથી. એમાં સીટમાં જજ કે નથી કોઈ તટસ્થ માણસ, ફક્ત ને ફક્ત પોલીસ જ તપાસ કરે. સીટ બની તે પણ પોલીસની છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.